જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? તો અત્યારે આવી ગયા છીએ કપાસમાં આંટો મારવા ને આપણે કપાસ છે એ 10 વીઘામાં વાવેલો છે. હમણાં 10-15 દિવસથી તો આમાં આંટો મારવા નહોતું આવવાનું, તો તમે જોઈ શકો કેવો છે કપાસ. 8 વાગી ગયા અને આપણે આવી ગયા હતા કપાસમાં આંટો મારવા. ગઈ રાતે ફૂલ વરસાદ હતો, એના કારણે આજ કંઈ કામ થઈ શકે એમ છે નહીં. આપણે આ કપાસ 25 જૂનના વાવેતર કરેલ છે, જે ઓટોમેટિક ઓરણીથી વાવેલો હતો. આમાં એક રાઉન્ડ દવાનો મારેલો અને એકવાર યુરિયા નાખી ગયા હતા. હવે વરાપ થાય એટલે આજે બપોર પછી જો સારી વરાપ રહેશે, નીંદવા જેવું થશે, તો આપણે બપોર પછી માણસો લઈને આવશે. આગળ મોટું ખોળ ઉપાડતા જશે ને પાછળ યુરિયા નાખતું જવાનું છે. વરાપ સારી રહી તો બપોર પછી આવશે. 25 તારીખ અને 30 તારીખ સુધી વરસાદની આગાહી છે, તો એવું વરસાદ પડે પછી એમાં થોડું આગળ એવું વરસાદ આવશે. બપોરના 12 વાગી ગયા અને નેદવાનું કામ ચાલુ છે. આ બાજુ પાછળ ખાતર નાખે. આપણે ટ્રેક્ટર લઈને આવી ગયા હતા મજૂરને લઈને, તો ત્યાંથી નેદવાનું કામ ચાલુ કર્યું. આ બાજુથી ખાતર નાખવાનું કામ ચાલુ કર્યું. આ આદરે બહુ છે, વરસાદ આવે એવું થઈ ગયું છે. આપણે એટલું ખાતર નખાઈ ગયું છે અને હવે એટલું થોડુંક જ બાકી છે. છાંટા પણ ચાલુ થયા છે ધીમે ધીમે, થોડા આવે છે છાંટા. અને હવે રહ્યું આપણે થોડુંક જ. વાગી ગયા છે 2 અને યુરિયા નખાઈ ગયું. હવે જવાનું છે માંડવીમાં ખાતર નાખવા. તો અત્યારે વાગી ગયા છે 8 અને વરસાદ ચાલુ છે. ખાતર નખાઈ ગયું અને હવે જવું છે માંડવીમાં ખાતર નાખવા. થોડોક વરસાદ રહીએ પછી જવું. આપણે કપાસમાં યુરિયા નાખી દીધું છે અને અત્યારે આવી ગયા 39 નંબરમાં. આપણે અહીંયા ખાતર નાખવાનું છે 20-20 0 અને માઇક્રોન્યુટન. તો અત્યારે નાખવાનું કામ ચાલુ છે. આપણે એટલું નાખી દીધું છે અને એટલું બાકી. આપણે 20-20 0 અને માઇક્રોન્યુટનની 2 થેલી 5 વાગી ગયા છે 3 અને આપણે કપાસમાં યુરિયા નાખીને આવી ગયા છીએ માંડવીમાં ખાતર નાખવા. તો આપણે 39 નંબરમાં ખાતર નાખવાનું છે 20-20 0 અને ઝીંક ને સલ્ફર. તો આપણે અહીંથી ચાલુ કર્યું હતું. આપણે આ બાઉન્ડ્રી છે, આ બાજુ ખાતર નાખી દીધું અને અત્યારે અહીંયા નાખવાનું છે ખાતર 20-20 0 છે ને માઇક્રોન્યુટન છે. 2 મિક્સ કરીને નાખીએ અત્યારે અને છાંટા પણ ચાલુ થઈ ગયા છે. છાંટા ભેગા ને ભેગા ચાલુ જ રહીએ છે. અને વાં આપણા ભગત ખાતર નાખે છે આગળ. વાગી ગયા છે 5 અને આપણે એટલું બાકી રહ્યું છે અને વરસાદ પણ ફૂલ ચડ્યો છે. ગયા છે 6:30 અને ખાતર નખાઈ ગયું તો કમ્પ્લીટ થઈ ગયું. અને ધીમે ધીમે વરસાદ પણ ચાલુ થયો છે, એટલે આખી રાતમાં ખાતર ઓગળી જશે આપણું. ધીમે ધીમે ચાલુ રહ્યો ને તો. આજ માટે એટલું જ. બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરી નાખજો અને જો ગમ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી બીજા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.